ગુડ આફ્ટરનૂન મેડમ. અમે પ્રતાપપુરા પ્રાથમિક શાળામાંથી આવેલ છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024-25 અંતર્ગત વિભાગ 3 નેચરલ ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતીમાં અમે ભાગ લીધેલ છે. હું ડામોર શિવાનીબેન જયંતિભાઈ અને હું ડામોર ભૂમિતાબેન સનાભાઈ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારી આ કૃતિનું નામ બીજ બળ તકનીક એટલે કે સીડ બળ છે. વિકાસ માટે થઈને લીલાછમ ઘટાદાર વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે, જેમાં ઋતુચક્રનો પણ અણધાર્ય બદલાવ થઈ રહ્યો છે. જેવી કે ગ્લોબલ વોર્મિંગમાંથી વધુને વધુ વૃક્ષો વાવી ધરતીને હરિયાળી બનાવવા માટે આપણે સૌએ જાગૃત બનવાની જરૂરિયાત છે. વધુ વૃક્ષો વાવી વધુ વરસાદ લાવવાના સૂત્ર સાથે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ નવા અભિયાનની શરૂઆત, જેમાં એક સાથે લાખો વૃક્ષો ગણવાનો નવતર પ્રયોગ એટલે બીજ બોલ. બીજ બોલ એ એક લાડવો છે, એટલે કે લાડવા જેવો ગોળાકાર, જેની અંદર વૃક્ષોના બીજ નાખેલા હોય છે, જેને આપણે ચોમાસામાં જાહેર કે વગર જગ્યાએ ફેંકતા તેમાંથી વૃક્ષ કે છોડનું નિર્માણ થઈ શકે છે. આનો હેતુ એ છે કે બીજ બોલથી એક સાથે લાખો વૃક્ષો કે છોડવા ઉગાડવાનો એક નવતર પ્રયોગ. આનો સિદ્ધાંત એ છે કે પારંપરિક રીતે છાણ, ગૌમૂત્ર અને માટીનો ઉપયોગ કરી ગોળ આકારના બીજ બોલ બનાવી તેનું પ્રાકૃતિક રીતે એક સાથે વૃક્ષારોપણ કરવું. બીજ બોલ બનાવવા માટેની સામગ્રી જેવી કે ફળદ્રુપ માટી, ગાયનું સૂકું છાણ, ગૌમૂત્ર, નકામા કાગળ અને કોઈપણ એક પાત્રનો અમે ઉપયોગ કરેલ છે. હવે હું તમને બીજ બોલ કેવી રીતે તૈયાર કરવો તે સમજાવી. પારંપરિક રીતે છાણ, ગૌમૂત્ર અને માટીનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ માટી સૂકેલા છાણને ખંડણીયામાં ખાંડીને તેનાથી 30થી 40% પાવડરમાં તેનાથી વધારે એટલે કે તેનાથી વધુને 60થી 70% માટી લેવાની. તેને મિક્સ કરી આપણે તેમાં ગૌમૂત્ર અને વિવિધ પ્રકારના બીજ નાખી આપણે બીજ બોલ તૈયાર કરી શકીએ છીએ. તે ચોમાસામાં વરસાદમાં ઓગળે નહીં તેના માટે તેની આસપાસ આપણે કાગળની લુગડીનું પડ લગાડીશું. પછી આપણે એક બીજ બોલ તૈયાર કરીશું. તેને આપણે પહાડમાં ફેંકી દઈશું. પહાડમાં ફેંકતા ચોમાસામાં વરસાદ આવે ત્યારે તેમાંથી એક છોડ કે વૃક્ષનું નિર્માણ થાય. જો કોઈ ઊંચી જગ્યાએ આપણે ફેંકવું હોય તો ડ્રોન, ગિલોલ કે હેલિકોપ્ટરની પણ મદદ લઈ શકાય. બીજ બોલમાંથી 50થી 70% બોલમાંથી વનસ્પતિ કે છોડ વિકાસ પામે છે. સીડ બોલ દ્વારા વિવિધ ઔષધિઓ, ફૂલોના છોડ, વૃક્ષો અને પશુ પંખીઓને ખોરાક પણ મળી શકે છે. સીડ બોલમાં રહેલ માટી તેને ભેજ પૂરું પાડે છે અને છાણ ખાતર તરીકે ઉપયોગી છે અને મૂત્ર બીજને ભૂખ લાગતા અટકાવે છે. સાથે સાથે બીજ બોલના કારણે પક્ષીઓને ગીતથી બચાવી શકાય. આ અમે એક બીજ બોલ કીટ બનાવેલ છે, જેની અંદર તમને સૂકું છાણ, ફળદ્રુપ માટી અને વિવિધ પ્રકારના બીજ જોવા મળશે, જેનો ઉપયોગ કરીને તમે શાળામાં ભણતા બાળકને બીજ બોલ બનાવતા શીખી શકો છો, જેથી તે વૃક્ષનું મહત્વ પણ સમજી શકે છે. જો તે રમતા રમતા પણ રસ્તામાં ખુલ્લી જગ્યાએ તેને ફેંકી દે તો ત્યાં વૃક્ષ કે છોડનું નિર્માણ થઈ શકે છે. જો આપણે કોઈ પણ બસ કે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે પણ આપણે બીજ બોલને ગમે ત્યાં ફેંકીએ તો ત્યાં જાણે અજાણે વૃક્ષ કે છોડનું નિર્માણ થઈ શકે છે. જો આ બીજ બોલ કીટ તમે કોઈના જન્મદિવસ પર કોઈને પણ ભેટ આપો તો તે તેના જન્મદિવસ પર વૃક્ષ કે છોડનું નિર્માણ કરી શકે છે. આભાર.